મિત્રો જે કેસની ગુજરાતી વાત કરીએ તો રાજુલા તાલુકાના ડુંગર ગામે એસબીઆઈ બેંકમાં છેલ્લા 4 મહિનાથી એટીએમ મશીન બંધ હાલતમાં છે। શોભાના ગાંઠિયા સમાન છે। ડુંગર તથા આજુબાજુના ગામોમાં એસબીઆઈ બેંકના એટીએમ ધારક દ્વારા બેંકમાં પ્રવેશતાની સાથે જ એટીએમ મશીન બંધ હાલતમાં છે જેવા સૂચનો સાંભળી વાંચી ગ્રાહકો પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ડુંગર તથા આજુબાજુના ગામડાઓની જનતાને બેંકમાં મળતી સુવિધાથી અવંચિત રહ્યા છે તેવો નજરો સામે આવ્યો છે। લોકો પરેશાન થઈ રહ્યા છે। 4 મહિનાથી એટીએમ બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે। અનેક વખત રજૂઆતો કરવા છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી। જે કેસ ન્યૂઝ ગુજરાતી સાથે રફીક મેમણ ડુંગર। સાહેબ તમારું નામ શું સાહેબ? મારું નામ ઇકબાલભાઈ રફીકભાઈ આ એસબીઆઈ બેંકમાં તમે એટીએમ માટે કેટલા ટાઈમથી ધક્કા ખાવ છો? ઘણો ટાઈમ ધક્કો ખાઉં છું એટીએમ તમને બંધ જ હાલતમાં દેખાય છે ને? જ્યારે હું ત્યારે એમ કહે છે બંધ જ છે બંધ છે। આમ ચાલુ થવાનું તમને કાંઈ વાત કરેલી સાહેબ? એ છે કે થાય પણ હજી અત્યાર સુધી શું નથી બરોબર છે। ચોક્કસ કોઈ પણ જાતમાં ક્યારે થાય એવું કોઈ સ્પેસિફિક્સ નથી એમ તમને શાંતિમય કંઈક સારો જવાબ મળેલ નથી ને બેંક એમ દ્વારા? કહે છે કે થઈ જશે એમ થઈ જશે। કોઈ ક્યારે થાય એનું કોઈ નક્કી નથી। ખાલી દિલાસા રૂપી તમને જવાબ મળે છે? હા